વાળ ચીબડા ગળી જાય તેવો ઘાટ હળવદ તાલુકાના ઈશનપુર ગામે બન્યો છે। હળવદ તાલુકાના કુલ 45 અરજદારોએ ઇન્દિરા આવાસ યોજનાનો લાભ લેવા અરજી કરી હતી, જેમાં ગામના સરપંચે ખોટા દસ્તાવેજો રજૂ કરીને ₹70,000ની મકાન સહાય લીધી હોવાનો આરોપ ગામના પૂર્વ સરપંચે કર્યો છે। ત્યારે ચોંકાવનારી બાબત એ પણ છે કે સરપંચના આ ખોટા સોગંદનામાના આધારે તાલુકા પંચાયત કચેરી દ્વારા 21,000નો ચેક પણ આપી દેવામાં આવ્યો હતો। જો કે સરકારી યોજનામાં ગેરરીતિ કરી ખોટા સોગંદનામા રજૂ કરી છેતરપિંડી કરવામાં આવી હોવાનું તાલુકા વિકાસ અધિકારીને ધ્યાને આવતા અધિકારીએ સરપંચને નોટિસ પાઠવી નાણાં પરત કરવા નિર્દેશ કર્યા હતા। પોતો સરપંચ મને એક અરજી આપી એમ કે હાલના સરપંચ છે ઈશનપુરના, એમને ખોટી રીતે ઇન્દિરા આવાસ મંજૂર કરાયું અને સહાય લીધી છે એવી રજૂઆત આવી, એટલે મેં એની તપાસ કરાવડાવી। મારા એના મદદનીશ ઇજનેર હતા રાઠોડભાઈ, એમને મેં તપાસ સ્થળ પર મોકલ્યા, ભાઈ તપાસ કરાવવામાં શું છે, સરપંચની આવી રજૂઆત છે પૂર્વ સરપંચની, એટલે એમને તપાસ કરીને એમને કહ્યું કે સાહેબ એમને દબાણમાં ઇન્દિરા આવાસનું મકાન બનાવ્યું છે, બરાબર। જો કે સવાલ હવે ઊભો થાય છે કે સરપંચને તંત્ર પાઠ ભણાવશે કે પછી હંમેશાની જેમ ભીનું સંકેલાઈ જશે તેવો ઘાટ સર્જાય છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, હળવદ।